ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હે યાર, નો કરવાની કરી હે આજો બધા જો હન થઈ ગયા ભાઈ ભાઈ. અત્યારે જેટલો આવો એટલો આવી જાય, હાજે નો હેરાન કરવા પડે. ફાઇનલી ભાઈ સ્ટેડિયમમાં આવી ગયા છે. ઘડીક વરસાદ આવ્યો હતો પણ આંજો વરસાદ આરસીબી ને એટલા ફેર અને દુઆ એટલી કરીને વરસાદ ગાયા ગાવી ગયો, તડકો પાછો આવી ગયો છે અને ઇટ્સ ટાઈમ ટુ સ્ટેડિયમમાં જવાનું. ટિકિટનું એનું બધું થઈ ગયું, આપણે એન્ટ્રી મળી ગઈ છે અને એ પહેલી વાર આપણે માઇક લાવીએ છીએ. માઇક છે ને અમુક ઓફિસરો લાવવા દે, અમુક નથી લાવવા દેતા, એટલે તમે તમારી રીતે લાવજો. ટિકિટ ને એવું બધે એને ચેકિંગ કરાવી લીધું છે. સ્ટેડિયમ આપણે થોડુંક જ આગું છે, પછી સ્ટેડિયમનો માહોલ દેખાડું ને આપણે એને અગાઉ આવી ગયા હતા રવિભાઈના લીધેથી, નકર આપણે ટિકિટનું સેટિંગ ખાસ નહીં. ભરાઈ જાવ. હાર્દિક પાંડ્યા હારે તમારો ફોટો લઈ દો. સરપંચ ઓલા કણે ખતડાઈ કરવાની છે. હું તો તમને ખબર હે આરસીબી ને સપોર્ટ કરો, પણ તમે હે ને વિડીયો બંધ કરીને ફટાફટ કોમેન્ટ કરી નાખો તમે કઈ ટીમને સપોર્ટ કરો છો. ચાલુ થવાની છે ને ભવની વાર છે, પણ આપણે હે ને યાર ઐતિહાસિક દિવસ એટલે ખબખબી જેટલો મેચ જોવાનો. આજ અગાઉ આવી ગયા 5 વાગ્યા ને હજુ અંજો કોઈ આવ્યા જ નથી. કોક આવ્યા છે. હમણાં વરસાદ આવ્યો તો જોવા બધે ભરાઈ ગયો છે. આરસીબી ના બધા અંજો ઝંડા પલ્લી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, આ તો પંજાબનો છે. જો પંજાબનો હોઈ ગયો. અને તમને એક વસ્તુ દેખાડું, એબી ડિવિલિયર્સ. જો એબી ડિવિલિયર્સ ભાઈ એબી ડિવિલિયર્સ 360 હો 360 યાદ રમવાનું છે આરસીબી. સ્ટેડિયમમાં આવવાનું એટલે અલગ અલગ વિભાગના બ્લોક હોય, તો આપણો છે ને એ કેટલો એ છે, પણ આપણે આ અત્યારે અહીં જવાનું છે. ટિકિટ બતાવી દીધી છે તમને, એને ટિકિટ ચેક કરે અંદર જવાનું પહેલાં. એટલે તમે માની લો કે મોંઘી ટિકિટ લીધી હોય તો અહીંયા જવા દે, સસ્તી હોય તો ઉપર જવાનું. તો આપણે અહીંયા છે એટલે વ્યાજ આવી. અને શું કે મિત્ર, ટિકિટમાં આમાં કઈ રીતનું હોય ચેકિંગમાં? આપણે આ બ્લોક નંબર જોવાનો, જે બ્લોક નંબર હોય વેલી ટિકિટ હોય તો જવા દેવાના, પણ બાકી નહીં જવા દેવાના. સેટિંગ ને એવું થાય કે ન થાય? ऐसा मत करो मेरी जान. સેટિંગ ને એવું ના થાય. સેટિંગ કરવું હોય તો પણ ના થાય. આ અમારું આઈ કાર્ડ લઈ લેશે. અચ્છા તો ભાઈ સેટિંગ કરતા નહીં, ખોટા અમને નોકરી જાય એટલે. અને આપણને ભાવનગરના બધા મિત્રો મળી ગયા છે. શું કે સારું એકદમ ભાવનગરના સપોર્ટ કોને કરવાનો? સપોર્ટ કોને કરવાનો? CSK. कौन है ये लोग, कहाँ से आते हैं? ઊંધો ઢોળ્યો તેમાં સીએસકે ના હોય તો તેમાં શું કરો છો? એટલે આવું પડ્યું એટલે ફાઇનલમાં સીએસકે છે નહીં, એટલે ફાઇનલમાં આ બધાને આમ નામ મોજ કરવા હાટુ. માની લો હાલો સીએસકે નથી તો અત્યારે કોને કરશો સપોર્ટ? સીએસકે જ તે પછી સીએસકે હે જ નહીં ફાઇનલમાં તો કોને કરશો? માની લો બે ટીમને સપોર્ટ કરવાનો હોય તમારે આજ, તો તેમાં આયા શું લેવા સીએસકે નથી તો? ઈ પણ હવે ઈ આ બધા માહોલ છે એટલે વિચારવી હવે કઈ અચ્છા, ટૂંકમાં માહોલનો મજા લેવા આવ્યા. ફાઇનલ હે, ટૂંકમાં ફાઇનલ જોવા આવ્યા, કે ટીમને સપોર્ટ કરવા નથી આવ્યા. કાંઈ વાંધો નહીં, આપણે નીચે જ આવી. તો આપણને સીટ મળી ગઈ છે, જોકે આ નથી આપણી ડબલ A 97 નંબરની એક સીટ છે. અને બસ હવે થોડીક જ વારમાં ટોસ થવાનો છે. બસ ટોસ આરસીબી જીતવી પડે, પણ જોકે હારી જાય તો વાંધો નથી, પણ મેચ તો જીતવાની જ છે. બેંગ્લોર ટોસ હારી ગયો છે અને બીજી છે બેટિંગ, કારણ કે એર સાહેબે આપી છે બોલિંગ. એર સાહેબે લીધી છે બોલિંગ. તો ભાઈ ફાઇનલ માટે રાષ્ટ્રગાન ચાલુ થવાનું છે અને બધા જો ઊભા થઈ ગયા છે. કોહલી 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 કિંગ કોહલી, હા હા. अरे कौन भौंक रहा है ये बदतमीज? હાલો ભાઈ પેલો દડો નાખે છે. પકડી વાળ્યો હો માળાએ. વાહ ભાઈ પેલી ફોર મારી મજા આવી ગઈ. હા તમે આરસીબી ફેન જો, તમે બધા ઉભા થઈ ગયા છે. આરસીબી આરસીબી આરસીબી. ભાઈ મિસ્ટેક, છક્કો માર્યો તો બોલ દેખાણો નહીં. અને બીજો દડો
પકડી વાળશે મારો ઓલી આયેગા ભાઈ પહેલી ઓવર થઈ 13 રન થયા હે અને એની એનર્જી જો નેક્સ્ટ લેવલ યાર આમ ચોકો વાયર એટલે આખું સ્ટેડિયમ ઊભું થઈ જાય વધારે કારણ કે એને આરસીબી ના ફોલોવર છે અને અહીંયા જો ઓલી આપણે ક્યાં ગઈ ઓલી હા સોડિયો ડિસ્કો કરે જો અહીંયા પણ આ વળી એક થોડું ખોટું છે કારણ કે ભગવાન શિવના ગીતો પર ડિસ્કો કરે હવે કાંઈ નહીં ગેમનો મજા લેવી આપણે હવે હે ભાઈ કિંગ કોહલી સ્ટ્રાઇક અને પેલો દડો ઓહો ઓ ડાન્સ કરવા મને ખબર હે હું થયો મીઠું લેવા સરપંચ સાહેબે કેસ પકડો યાર હો ફિક્સિંગ કરી નાખવાનું હતું પડી ગયા મારા મારતા નથી થોડી સાઈઝ સ્પિન નહીં થયા લાગતા પાવર પ્લે થઈ ગયો પૂરો 55 રન થયા ચહલ આવી ગયો હે ભાઈ યોજી ચહલ મારો અરે યાર બીજી વિકેટ વાઈ ગઈ ચહલ તારી તો પંજાબી આ ગયો કેમેરો ઘોસાવી દો બધાના મોઢામાં આયો લ્યો ફેરવી નાખ્યો મારો છોકરીઓ બાજુ દરિયામાં મોજા આવતા પણ માણાના મોજા આવે જો આમ પાછું એક રાઉન્ડ મારીને આમ પાછું જાય છે જો આમ પહોંચ્યું એ જો મારું તમને જો હાલ્યું મોજું હવે વચ્ચે ગેપ પડી જાય છે પાછો હાલો આયો આયો આપણી બાજુ આવે છે આયો ટાઈમ આઉટ આવે એટલે આવા ધતિંગ કરાવે સ્ટેડિયમમાં છક્કા લગા દિયા છક્કા ઠંડો હેઠો બેસા A few moments later. Come back, ભાઈ જીતવાનું હે ભાઈ બેંગ્લોર હાવજ છૂટ્યા હો હાવજ તો લાગે 49 રનમાં ઓલ આઉટ થઈ જાય પંજાબ જીતે ઘર ભેગું થાને એ લડાઈ હો ગઈ ચૌદ બોલમાં 45 14માં 43 હવે એવું લાગે છે કે ટ્રોફી આવે છે 18 વર્ષ પછી ટ્રોફી 3 બોલ 23 રન બાબા નેક્સ્ટ લેવલ અવાજ આવે ભાઈ કારના પડદા ફાડી નાખ્યા બધા અરે યાર નહીં ચોકો અરે યાર ચોકો
2 બોલ 19 રન 2 બોલ કોહલી યાર રોવા માંડ્યો એવું કે છે 1 બોલ 13 રન 1 બોલ 13 રન ફાઇનલી ટ્રોફી આવી ગઈ ભાઈ 18 વર્ષ રાહ જોઈ ચેમ્પિયન ચેમ્પિયન વાહ ચેમ્પિયન બેટ ઇઝ ઓવર ભાઈ वो मोमेंट है आरसीबी લોલીપોપ લોલીપોપ કેવા વળાવો હવે કરો લોલીપોપ તમે ભાઈ જોયું છે મેચ પૂરી થવાનો એટલે મેદાન ખાલી થઈ જાય પણ ભાઈ આ ચેમ્પિયન હે અને 80 થી 90% હે આરસીબી ના ફેન હે ભાઈ કોઈ જવાનું નામ નથી લેતું હજુ એમના ફૂલે ફૂલ ભર્યું છે ભાઈ નેક્સ્ટ લેવલ એનર્જી હો ભાઈ એની ફિલિંગ જ કંઈક અલગ છે બાકી આપણી ટીમ જીતી છે આરસીબી ફટાકડા ફૂટે બહાર જો ભાઈ સ્ટેડિયમ ની બહાર ચલો ચલો જલ્દી નજારા જોવા ભાઈ ફૂટે હો ફૂટે તો જ ફૂટેગા ભાઈ